એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સહેલા અને ઉપવાસમાં ખાઈ શકે એવા ફરાળી લાડવાની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. ઓછા ઘીમાં અને ખાંડ વગરના એટલા હેલ્ધી છે કે તમે એક ખાશો તો પણ તમને આખો દિવસ ભૂખ નહીં લાગે અને તમને ઉપવાસમાં પણ બહુ જ સારું રહેશે. આનાથી તમને સહેજ પણ ભૂખ નહીં લાગે અને લાંબા સમય સુધી તમે ઉપવાસમાં રહી પણ શકશો. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. ફરાળી લાડવા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલું કાચી સિંગ લેવાની છે. એને આપણે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે આપણે શેકી લેવાની છે. આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની, એકદમ લો ફ્લેમ ઉપર શેકવાની છે, જેથી એ સરસ રીતે શેકાઈ જાય. આપણે સિંગને બહુ બાળવાની નથી, આપણે એને શેકવાની છે. એટલે થાય તો તમે એવા વાસણમાં એને શેકજો કે જેમાં એ બળે નહીં. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે બહુ બ્રાઉન પણ નહીં, પણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને ઠંડી કરવા માટે એક સાઈડ મૂકી દેવાની, તેથી એ સરસ રીતે ઠંડી થઈ જાય. સિંગ જ્યારે એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આવી રીતે એના છોતરા કાઢી લેવાના છે. જો સિંગ જ્યારે એકદમ ઠંડી થશે તો આસાનીથી એના ફોતરા નીકળી જશે. અગર તમે ગરમ સિંગમાં કાઢવા જશો તો ફોતરા સરખા નહીં નીકળે. એટલે થાય તો જ્યારે સિંગ એકદમ ઠંડી થાય પછી જ એના ફોતરા આવી રીતે આપણે કાઢી લેવાના છે. કાઢ્યા પછી આપણે ફોતરાને અને સિંગને છૂટી કરી દેવાની છે. કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે સિંગને અને ફોતરાને આવી રીતે છૂટી પાડી છે. આવી રીતે જે ચારો આવે છે એનાથી અગર આપણે સિંગ અને ફોતરાને છૂટા પાડીએ છીએ તો સરસ રીતે ફોતરા છૂટા પડી જાય છે. હવે સિંગને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ રીતે ક્રશ કરી લઈશું. આપણે એકદમ એનું પાવડર ફોર્મ કરવાનું છે, એટલે આપણે એને સરસ રીતે ક્રશ કરીશું. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું સરસ ફાઇન મેં ક્રશ કર્યું છે. બસ આવી જ રીતે આપણે એકદમ પાવડર ફોર્મ થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરવાનું છે. હવે આપણે એક મોટા વાસણમાં એ સિંગના ભૂક્કાને આપણે લઈ લઈશું. આપણે હવે બધી સામગ્રી એક મોટા વાસણમાં જ કાઢીશું, જેથી એ સરસ રીતે મિક્સ થાય. 1 વાટકી સિંગ લીધી હતી એટલે 1 વાટકી જેટલું આપણે આમાં ગોળ એડ કરીશું. 1 વાટકી જેટલું આપણે આમાં નારિયેળની છીણ એડ કરીશું. હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદગીથી નાખી શકો છો. ઓછા વધારે તમને જે ગમે એ તમે આમાં નાખી શકો છો. મેં કાજુ, બદામ અને કિશમિશનો ઉપયોગ કર્યો છે. તમે આમાં પિસ્તા પણ નાખી શકો છો. 2 એલાયચીનો પાવડરને મેં આમાં એડ કર્યું છે. 2ની જગ્યાએ તમે આમાં 3 એલાયચી પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ સારો આવે. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી જે ગોળ છે એ પણ આની અંદર ઓગળી જાય. હવે આપણે 2 ચમચી જેટલું આમાં દેશી ઘી એડ કરવાનું છે. આપણે ઘીને ગરમ કરીને એડ નથી કરવાનું. જે એવું નોર્મલ ટેમ્પરેચરવાળું ઘી હોય છે એ જ 2 ચમચી જેટલું આપણે આમાં એડ કરવાનું છે. હવે બધાને આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે સરસ રીતે એને મિક્સ કરીશું ત્યારે એ એક સરસ રીતે આપણે લાડવા બનાવવાના શેપમાં આવી જશે. આને તમે થાળીમાં થાળી પણ શકો છો, પણ એનાથી સારા તમે એને લાડવા બનાવશો તો એ બહુ જ મસ્ત બનશે. બસ આવી જ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે હવે આપણે એના લાડવા વાળી દેવાનું છે. આપણે એને દબાઈને આવી રીતે લાડવાનું શેપ આપી દેવાનું છે. આ લાડવા ખાવામાં બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી હોય છે. તમે એકવાર આ ફરાળી લાડવાને જરૂરથી ટ્રાય કરજો. ખરેખર આ લાડવા ખાવામાં એટલા સારા છે કે તમે સવારે દૂધ સાથે 1 લાડવા ખાશો તો પણ તમને આખો દિવસ ભૂખનો અહેસાસ પણ નહીં થાય. આ લાડવા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ છે. તમે આને નાના છોકરાઓને પણ ખવડાવી શકો છો, કારણ કે આની અંદર કોઈ એવી વસ્તુ નથી કે નાના છોકરાઓ ના ખાઈ શકે. એકવાર તમે આ શ્રાવણ મહિનામાં કે કોઈ બી ઉપવાસમાં તમે આ લાડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ લાડવાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક,
શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. આને તમે આસાનીથી 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ લાડવા ખાવામાં બહુ જ ટેસ્ટી છે. હવે તમે આને કેસરથી કે પછી બદામની ચિપ્સથી પણ આને તમે ગાર્નિશ કરી શકો છો. તમે આને જેવી રીતે ગાર્નિશ કરવા માંગતા હો એવી રીતે તમે આને કરી શકો છો. આને મેં અહીંયા બદામની ચિપ્સથી પણ ગાર્નિશ કર્યું છે અને કેસરથી પણ ગાર્નિશ કર્યું છે. ખરેખર આ લાડવા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો હું તમને આને તોડીને પણ બતાવું છું કેટલા સરસ લાડવા બનીને રેડી થયા છે. અંદરથી આ એકદમ સોફ્ટ હોય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.